ઠીક છે, હાલો સરનામું, પણ એક વાતનું ધ્યાન રાખજો, આ યુગમાં તારી મનોત્રીનું નામ હવે બદલાઈ ગયું છે. જ્યાં ચિઠ્ઠીમાં લખ્યું છે પૂછજો રાવણ. ઓહ, આઈ સી યુ લેટર. રામ રામ જપના પરાય માલ અપના, રામ રામ જપના પરાય માલ અપના, પરાય માલ અપના. અરે ભૂમિ ઉપર પગ મૂકે જ રામ ભક્તના દર્શન થયા. ચાલો અને એક સરનામું પૂછ્યું. પ્રિય વાનરા, સરનામું ક્યાંનું છે? હું તને આનંદ કરું છું, તારી હિંમત નથી મને વાનર કહેવાની. અરે વાનર, પ્લીઝ ડોન્ટ એગ્રી. તને યાદ નથી તું સતયુગમાં વાનર જ હતો. અને જે કરવાનો ખરો મોકો છે. હા, મને યાદ આવ્યું, હું વાનર તો લંકેશ તો આજે પૃથ્વીલોક ઉપર કે આજ દશેરાનો તહેવાર છે તો થયું મને લાવ પૃથ્વી પર એક આંટો મારું. શું તને નરમાઓમાંથી પૃથ્વીલોક બનાવવાની રજા મળી ગઈ છે? જાણે મળી ગયા. અરે એમ જ સમજી લો. કહો આજકાલ મંદોદરી ક્યાં રહે છે? મંદોદરી? લોની છે, નાના મંદોદરીનું નામ લોની જેન છે ને. તો એમ છે, નોની જેન પાસે જવું છે, પરંતુ સરનામું બતાવવા મને શું ફાયદો? અરે વાનર, તને શરમ નથી આવતી? રામ ભક્ત થઈને મનમાં લોભ રાખે છો? રાખવો પડે છે, મને તો કળિયુગ ચાલે છે, એને તો પાણી પીવાના અને કાઢવાના બેયના પૈસા દેવા પડે છે. ભલે ચાલો, મારી બેલેથી ઘોડો ખરીદી લો. મંદોદરી પાસે જાઓ છો તો ઘરે આજે ઘોડું જોવાય. હું ફળ તો હમણાં ખરીદી લઉં, પણ મારી પાસે મુદ્રા ક્યાં છે? આ મારા બીજો ખૂબ જ સુંદર લાગે છે. આ છેલ્લી આગળમાં છેલ્લું ઘર છે, ત્યાં જ તમારી મંદોદરી મળશે. મારી પ્રિય મંદોદરીને આ જ ઉતારમાં પસંદ પડશે. હવે કથાના પૂરા કર, બહુ જ સમય વીત્યો છે. મોબાઈલ લઈને કેમ રમવાનો? માર્કેટ જઈને આવું તા બધું જ કામ પૂરું થઈ જવું જોઈએ. સારું, તમે જાઓ, હમણાં જ બધું કામ પૂરું કરી દઉં. હજી સાવરણી મારવાની બાકી છે, હજી કચરા પોતા પણ બાકી છે. હા મમ્મી, મને ખબર છે, આજે ઘરકામ વાળી નથી આવી ને તેનો તો ગુસ્સો મારી પર ઉતારશ. આજકાલના છોકરાઓને કોઈ કામ નથી ગમતું, મોબાઈલ પર રમત રમવી જ ગમે છે. ઠીક છે, એ વાનરે તો આજકાલના ઘર બતાવ્યું તો કદાચ આ જ મકાન છે. ઘણા મંદિર. શું જોયે છે વાનરે? મારી પ્રિય મંદોદરી છે. આ મંદોદરીનું જ ઘર છે. ઉપર જ રહે છે, શું કામ છે? હું એનો પતિ નહીં, હું એનો મિત્ર છું. સારું સારું, જા, ઉપર જ રહે છે, મળ્યો નોની જેનને. ટીટીન ટીટીન. જીયા કોણ? આ બદતમીજી કરો. લાગે છે તે મને ઓળખ્યો નથી. મેં તુફાને લંકેશ, તને યાદ નથી તું સતયુગમાં લંકાની મહારાણી મંદોદરી હતી? હા ઠીક છે, પણ મૂર્તિ માં તને બેઠું કરવા માટે એ કહો કે કઈ નાના કંપનીથી આવ્યા છો? ડ્રેસ બહુ સરસ પહેર્યો છે. કેવી વાત કરો છો? આ ડ્રેસ નથી, આ મારો ઓરિજિનલ ડ્રેસ છે. હું તને કેવી રીતે યકીન કરાવું કે હું તારો સાચો જ પતિ છું? ઉપર આકાશમાં નેટવર્ક પણ નથી આવતું, નહીંતર હમણાં ઉતારેલા ચિત્રગુપ્ત સાથે કરાવી દે. લાગે છે ભગવાને મારી જ મદદ માટે અને મોકલો છે. ચાલો ને આની સાથે જ ઘરકામ કરાવી લઉં. ઉભા રહો સ્વામી, ઉભા રહો, મેં ઓખામાં ખૂબ જ દેખ હતી. ખરેખર તું મને ઓળખી ગઈ, મને ખૂબ જ પ્રસન્નતા છે. આવો કામ કરો. નહીં સ્વામી, આવી શું જલ્દી છે? આવો પહેલા ઘર પ્રવેશ કરો. શું થયું મંદોદરી? તું બહુ ટેન્શનમાં લાગે છે. આજે હું તારી સાથે વધારે સમય નહીં વિતાવી શકું, કારણ કે ઘરનું બધું જ કામ કરવાનું બાકી છે. દાસીઓ ક્યાં છે? એ તો સતયુગમાં ચાલી ગયા, તે તો કળિયુગ જાય કળિયુગ. અહીંયા કોઈ કડોડાસ નથી, અહીંયા તો બધા જ બરાબર છે. જે દિવસ કામ આવીને લાગે છે આજે વધારે કામ છે, તે દિવસ તે રજા રાખે છે અને મારો આખો દિવસ કામ કરવામાં જ વયો જાય છે. પરંતુ તારી સાથે સમય વિતાવવા માટે તો હું આજે પૃથ્વીલોક પર આવ્યો છું. તમે મારી સાથે સમય વિતાવવા માંગતા હો, તમારા ઘરકામમાં મદદ કરો ને. શું કરવાનું છે બતાવ. શીઘ્રથી અતિ શીઘ્ર બધું જ કામ પતાવી દઈશ. જો શ્રાવણની અહીંયાથી શરૂઆત કરીએ. લંકેશ થઈને સાવરણી મારું? રેવા દો સ્વામી, રેવા દો. તમારો અહંકાર અને અભિમાન મારી મદદ નહીં કરી શકે. તમે બેસાઓ, હમણાં જ ઘરકામ પતાવી દઉં છું. પછી હું તમારી સાથે વધારે સમય નહીં વિતાવી શકું. એવી વાત નહીં કરો, હું જ બધું કામ પતાવી દઈશ. લાવો સાવરણી.
સારું રહે જાય. ચાલો હવે સાથે સમય વિતાવીએ. ગણેશ સ્વામી હજી તો પોતા પાડવાના તો બાકી છે. શું મારે પોતા પણ કરવાના છે? યા ટેબલ અને મારી ખુરશી એ પણ સાફ કરજો. હવે થોડા કપડાં બાકી છે એ ધોવાઈ જાય પછી આપણે સાથે સમય વિતાવશું. શું મારે કપડાં પણ ધોવાના છે? હાલો હવે તો કપડાં પણ ધોવાઈ ગયા. હાલો હવે સાથે સમય વિતાવીએ. ગણેશ સ્વામી હજી તો સાંજના રાત્રિના વાસણ ધોવાના તો બાકી છે. આગળ રહેજે, વાસણ ઉડાડશે. વાગે નહીં ત્યાં પાછળ રહેજો, વાસણ ઉડાડે. દોડવા મેં દોડવા. મમ્મી બેટા મને એક ગ્લાસ પાણી આપો. આજે હું બહુ જ થાકી ગઈ છું. લાવી મમ્મી. ચાલો, મમ્મી આ પાણી. જો મમ્મી મેં ઘરકામ બધું જ કરી દીધું છે. મમ્મી એક વાત કહું, મારા મિત્રે ઘરકામમાં ખૂબ જ મદદ કરી. આ નાટક કંપનીવાળો જે અહીંયા છે એવું કર, આજનું ખાવાનું પણ તું જ બનાવી નાખ. કારણ કે હું બહુ જ થાકી ગઈ છું. લે આ શાકભાજી. મમ્મીએ શું કીધું છે? હવે તને ખાવાનું પણ બનાવવું પડશે. શું મારે ખાવાનું પણ બનાવવાનું છે? યા શાકભાજીની થેલી, શાકભાજી લઈ આવ. રાવણ જયાડો કેવું લાગ્યું તને? તમે સત્ય જ કીધું હતું. ભગવાન અત્યારે તો કળિયુગ નથી, જો ચાલી રહ્યા છે. મેં તો કલ્પના પણ નહોતી કરી કે મારે પૃથ્વીલોક પર જઈને આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અત્યારે તો વધારેમાં અત્યાચાર મહિલાઓ કરે છે, મહિલાઓ. મેં તો તને પહેલા પણ સમજાવ્યું હતું કે પૃથ્વીલોક ઉપર જઈને તમે ક્યારે જશો પૃથ્વીલોક ઉપર? નાના ભગવાન